પ્રસ્તાવના. બંધન તોડો સુખના. સુખરૂપ અવરોધક ક્ષેત્રમાંથી છૂટીને અદ્યતન વિકાસ ક્ષેત્રમાં પ્રયાણ કરવા માટેની માર્ગદર્શિકા. સતત વિકસતી દુનિયામાં વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતા માટે પોતાને અનુકૂળ મર્યાદાઓને ઓળંગીને પ્રગતિ કરવાની ક્ષમતા કેળવવી આવશ્યક બની ગઈ છે. ઘણીવાર આપણે આપણી જાતને સુરક્ષા અને આત્મસંતુષ્ટિની ખોટી ભાવનાઓમાં લપેટાયેલી અર્થાત આપણા કમ્ફર્ટ ઝોનની મર્યાદામાં ફસાયેલી જોઈએ છીએ. જો ખરેખર આપણી સંપૂર્ણ ક્ષમતાને હાંસલ કરવી હોય તો આપણે આ પરિચિત સીમાઓમાંથી બહાર નીકળવાની હિંમત એકત્ર કરીને પરિવર્તનની યાત્રા શરૂ કરવી પડશે. આ પુસ્તક બંધન તોડો સુખના વાચકોને તેમ કરવા, સશક્ત બનાવવા માટે રચાયેલ એક વ્યાપક માર્ગદર્શિકા છે. સુખકર બંધનોથી મુક્ત થાઓ અને આધુનિક વિકાસ ક્ષેત્રની અંદર રહેલી અમર્યાદ તકોને ઝડપી લો. વ્યવહારિક વ્યૂહરચનાઓ અને ગહન આંતરદ્રષ્ટિના કાળજીપૂર્વક કરેલા મિશ્રણ દ્વારા આ પુસ્તક તમને પરિવર્તનશીલ અને ઘટનાપૂર્ણ લાંબી યાત્રા માટે માર્ગદર્શન આપશે. તમારા ડરનો સામનો કરવા માટે જરૂરી સાધનો અને માનસિકતાથી તમને સજ્જ કરશે. તમને આગળ આવતા રોકતી મર્યાદાઓને તોડી પાડશે અને તમારી પોતાની સફળતાના આર્કિટેક્ટ તરીકે ઉભરી આવશે. તમારા આરામપ્રદ ક્ષેત્ર સાથે જોડાયેલા, તમારામાં ખૂબ ઊંડાઈએ પડી રહેલા મનોવૈજ્ઞાનિક અવરોધોને સમજવાથી શરૂ કરીને સતત વિકસતા ડિજિટલ લેન્ડસ્કેપમાં ઉભરી આવવા માટે જરૂરી આવશ્યક કુશળતા અને ટેવો કેળવવા સુધીનું માર્ગદર્શન આપશે. આ પુસ્તક વ્યક્તિગત અને વ્યવસાયિક માર્ગને ફરીથી વ્યાખ્યાયિત કરવા માગતા લોકો માટે એક રોડમેપ છે. પછી ભલે તમે શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરવાની મહત્વાકાંક્ષા ધરાવતા વિદ્યાર્થીઓ, તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ઝંખના સેવતા વ્યવસાયીઓ અથવા વિશ્વ પર તમારી છાપ બનાવવા માટે પ્રેરિત ઉદ્યોગ સાહસિક હો. આ પૃષ્ઠોમાં પ્રસ્તુત આંતરદ્રષ્ટિ અને વ્યૂહરચના તમારા નોંધપાત્ર પ્રવાસ દરમિયાન એક વિશ્વાસુ સાથી તરીકે કામ કરશે. સ્થિતિસ્થાપકતા, અનુકૂળ ક્ષમતા અને ઉદ્દેશ્ય સંચાલિત ગોલ ઓરિએન્ટેડ વૃદ્ધિના સિદ્ધાંતો પર આધારિત બંધન તોડો સુખના તમને યથાસ્થિતિનો સામનો કરવા, અજ્ઞાતની અગવડતાને સ્વીકારવા અને તમારી પોતાની સંભવિત શક્તિનો ઉપયોગ કરવાનો પડકાર આપશે. એક પછી એક પગલું, સ્ટેપ બાય સ્ટેપ અભિગમ દ્વારા તમે આધુનિક વિકાસ ક્ષેત્રમાં સફર કરવાનું, ઉભરતી ટેકનિક્સનો લાભ લઈ નવીન વિચારસરણીને પ્રોત્સાહન આપવાનું અને શાશ્વત શિક્ષણ અને સુધારણાની માનસિકતા કેળવવાનું શીખી શકશો. આખરે આ પુસ્તક એવા તમામ લોકો માટે એક બુલંદ અને સ્પષ્ટ સાદ છે જેઓ તેમના કમ્ફર્ટ ઝોન, આરામપ્રદ ક્ષેત્રની સીમાઓ ઓળંગવા અને અમર્યાદિત શક્યતાઓના ભવિષ્યને ઉઘાડું કરવા ઝંખે છે. જ્યારે અમે આ પરિવર્તનશીલ અભિયાનથી શરૂ કરીએ છીએ ત્યારે તમારી હાલની આરામપ્રદ જંજીરોને તોડી પાડવા અને તમારા પોતાના અસાધારણ જીવનના આર્કિટેક્ટ તરીકે ઉભરી આવવા માટે સશક્ત થવા અમારી સાથે જોડાઓ. પરિચય. શું તમે સાધારણ જીવનમાં અટવાયેલા અનુભવથી કંટાળી ગયા છો? તમારી સુખપ્રદ બેડીઓના બંધનમાંથી મુક્ત થઈ શકતા નથી? તમારી ખરેખરી શક્તિનો ઉપયોગ કરી શકતા નથી? જો એમ હોય તો તમે એકલા નથી. અસંખ્ય વ્યક્તિઓ સ્પષ્ટતાના અભાવ, મર્યાદિત માન્યતાઓ અને તેમના જીવનને વાસ્તવિકપણે પ્રગતિશીલ બનાવવા માટે જરૂરી આદતો અને દિનચર્યાઓનો સતત અમલ કરવાની અસમર્થતા સાથે હંમેશા સંઘર્ષ કરે છે. જોકે નોંધપાત્ર સફળતા અને પરિપૂર્ણતાનો માર્ગ
તમે વિચારો છો તેના કરતાં નજીક છે. મારી પરિવર્તનશીલ માર્ગદર્શિકા બંધન તોડો સુખનામાં હું તમને તમારી વર્તમાન મર્યાદાઓને દૂર કરવા અને તમારી પોતાની ડિઝાઇનના તમે પોતે ચિત્રિત કરેલા ભવિષ્યમાં પગલું ભરવા માટે સશક્ત બનાવીશ. રેલવે અને ઔદ્યોગિક સાહસોમાં 4 દાયકાથી વધુનો અનુભવ ધરાવતા અનુભવી વ્યાવસાયિક તરીકે અગ્રણી કોર ટીમોનું અતૂટ ઈચ્છાશક્તિ, શિસ્ત અને વિકાસની માનસિકતા સાથે નેતૃત્વ કરીને મેં સતત નવા ધારાધોરણો પ્રસ્થાપિત કર્યા છે. સ્ટેશન માસ્ટર, સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ, પ્લાનિંગ અને ડિવિઝનલ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્પેક્ટર, કાર્ય અને માનવ શક્તિ, વર્ક એન્ડ મેન પાવર પ્લાનિંગ તરીકેની મારી કારકિર્દીમાં મેં સમય, ઉર્જા અને સંસાધનોનું અસરકારક રીતે સંચાલન કરવાની, વિક્ષેપોને દૂર કરીને ઉચ્ચ પ્રભાવશાળી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા કેળવી છે. હવે 73 વર્ષની ઉંમરે હું કૃષિ, સામાજિક કલ્યાણ અને લેખન જેવા ક્ષેત્રોમાં મારી કુશળતાનો ઉપયોગ કરીને સુખી, સ્વસ્થ અને પરિપૂર્ણ જીવન માણી રહ્યો છું. બંધન તોડો સુખના પુસ્તકમાં હું આ પરિશ્રમપૂર્વક શીખેલા પાઠોને એક વ્યાપક પગલાં પછી પગલું માર્ગદર્શિકામાં નિસ્યંદિત કરું છું, જે તમને તમારી સાચી સંભવિતતાને પામવા માટે સશક્ત બનાવશે. તમે હેતુની સ્પષ્ટતા કેળવીને તમારા ધ્યેયોને તમારા સાચા જુસ્સા સાથે સંરેખિત કરીને તેમજ શક્તિશાળી SOAM પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રારંભ કરી શકશો. આ પદ્ધતિથી તમે તમારી માનસિકતામાં નિપુણતા મેળવવા, મર્યાદિત માન્યતાઓને દૂર કરવા અને તમારી ઈચ્છાશક્તિ અને શિસ્તના સંપૂર્ણ બળનો ઉપયોગ કરવાના નિર્ણાયક કાર્યમાં ડૂબકી મારી શકશો. અને પછી તો દિશા અને આંતરિક શક્તિની નવી સમજ સાથે વિક્ષેપોને દૂર કરી ઉચ્ચ પ્રભાવશાળી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખીને તમે તમારા સમય, શક્તિ અને સંસાધનોનો અસરકારક ઉપયોગ અને સંચાલન કરવાનું શીખી શકશો. આ પુસ્તક પ્રશ્નોનો ઉકેલ લાવવા અને અતૂટ ઠરાવો, સંકલ્પો રચવાની અને સિદ્ધ કરવાની કળાને ખીલવે છે. તમને પ્રેરિત અને જવાબદાર રાખે તેવી એક વ્યૂહાત્મક સાપ્તાહિક દિનચર્યા બનાવીને જેમ જેમ તમે પ્રગતિ કરશો તેમ તેમ તમે નાના આગળ વધતા પગલાઓમાં મનોબળ અને આયોજનનું સામર્થ્ય અનુભવી શકશો. મહત્ત્વની વાત એ છે કે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું શીખી શકશો. પરિવર્તનને સ્વીકારીને અને ઝડપથી વિકસતા આધુનિક લેન્ડસ્કેપમાં ખીલી ઉઠવા માટે નવી કુશળતા વિકસાવવાનું શીખી શકશો. જ્યાં સુધી તમે અંતિમ પ્રકરણ સુધી પહોંચશો ત્યાં સુધીમાં તમને માનવ પ્રગતિના ઐતિહાસિક સંદર્ભ અને માહિતી યુગ દ્વારા પ્રસ્તુત પરિવર્તનકારી તકોની ઊંડી સમજ પડી જશે. વિકાસની માનસિકતા અને ડિજિટલ યુગના કૌશલ્યથી સજ્જ તમારી સંપૂર્ણ ક્ષમતાને ક્રિયાન્વિત કરી તમે તમારા લક્ષ્યો અને ઉદ્દેશને આધુનિક વિશ્વની માંગ સાથે સંરેખિત કરવા માટે તૈયાર થઈ ગયા હશો. બંધન તોડો સુખના એ માત્ર એક પુસ્તક કરતાં વધુ છે. તે તમારી સાચી ક્ષમતાઓને અનલોક કરવા માટે અને નોંધપાત્ર સફળતા હાંસલ કરવાનો રોડમેપ છે. આ પરિવર્તનકારી પ્રવાસમાં તમારા માર્ગદર્શક બનવા માટે મારા પર વિશ્વાસ કરો, કૂદી પડો, પરિવર્તનની અગવડતાને સ્વીકારો અને જીવન બદલતી સફરનો અનુભવ કરવા માટે તૈયાર થઈ જાઓ, જે તમારા જીવનના માર્ગને કાયમ માટે બદલી નાખશે. હું જયંતીલાલ બ્રહ્મભટ્ટ. આ પુસ્તકના કુલ 7 પ્રકરણો છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકોન દબાવવાનું પણ ભૂલશો નહીં,
જેથી આ પુસ્તકના તમામ ઓડિયોનો તમે સમયસર લાભ લઈ શકો. કોમેન્ટમાં ગ્રોથ શબ્દ લખીને મને પણ પ્રોત્સાહિત રાખશો. આવતા વિડીયોમાં પ્રકરણ નંબર 1, જીવન બદલતી સફર શરૂ કરો. આરામ ગૃહમાંથી બહાર આવો. જિંદગીની નવી સફર માટે શુભેચ્છા.